હું ધ્યાન રાખીશું અમે તાણ પબ્લિકને મારવા જ માગીશું બધી. શું બનાવ બન્યો? આ હું બન્યો તે નવરી ગંધ પોણી આવે છે, પછી ગટરો પબ્લિકને ઉભરાય છે તો કોઈ આમાં આવીને કોઈ ધ્યાન રાખતા નહીં. નવરી ગટરો ઉભરાય તો બોલાવી ત્યાં 500 રૂપિયા આલો, 1500 રૂપિયા આલો. પેલા મશીન વાળા આવું તો અમારા ફાળ 1500 રૂપિયા માગે, અમે કેવી રીતના આપીએ બોલો? સારા પૈસા માગે છે. પૈસા જેટ લઈને આવીએ એટલે કે પૈસા આપો તો અમે જેટ મશીન મારીએ, ન કે ના મારીએ અમે કે. અને બધાનો સંડાસ ઉભરોય, ગટરો ઉભરોય અને ગંધાતું પોણી આવે. અમારે કેવી રીતના? અને છોકરો અમારો મરી જાય તો નગરપાલિકા વાળા તો એ લોકોને તો પૈસા આવવાના, પગાર લેવા વાળા સીટો ઉપર બેઠા હોય એટલે એમને તો પગાર જ લેવાના. અને અમારે બધાને મરી જવાનું. અમારી કુમ આગળ તમે તો લાવતા નહીં. ઠાકોર સમાજની કુમને તમે તો પાછળ રાખીએ. કોઈ દેખાય નગરપાલિકામાં કે ઠાકોર સમાજનો છોકરો આગળ આવ્યો અને વોટ લેવા હોય એટલે આવી જાય આમાં કે અમને તમે વોટ આપો. અમે કેવી રીતના વોટ આપીએ બોલો? અને પાણી રોજ ગંધ આવે કાયમ, વર્ષોથી પાણી ગંધાતું આવે પણ કોઈ નગરપાલિકા વાળા આથમણા વામો કે બધા ચોય ધ્યાન રાખતા નહીં. નળ કાપી જવાના, કોઈને વેરો ના ભર્યો હોય તો નળ કાપવા આવું. અને આ પબ્લિકને થોડું તો જીબ્બા દે. તમે આવા નળ કાપી જો તો પબ્લિક 50,000 ને 35,000 રૂપિયા વેરા કથી પબ્લિક ભરી શકે? આવી મજૂરી કરતા હોય પબ્લિકને વેરા ચડ્યા હોય તો ચેજ ના ભરી શકે પબ્લિક? આપણું મારું નામ ઠાકોર મફાજી છે. શું ઘટના બની? અમારે એ સવારે પાણી આવે છે ને તે ગટરનું પાણી આવે છે, બિલકુલ કોઈ સાંભળતું નથી. કેટલા ટાઈમથી રજૂઆત કરી, ગટરો ઉભરાય છે તો ગટરો બી નહીં ચેક કરવા આવતા. કહીએ ને એટલે કહે છે કે થઈ જશે, નોંધાઈએ તોય કોઈ નહીં આવતા. કેટલી વાર કમ્પ્લેન કરવાની હોય. અને રોજ સવારે વહેલા પાણી આવે છે ને એટલે 5 કલાક તો એમને મજા આવે. એટલું ગટરનું એટલું ગંધ મારે છે બિલકુલ. અને એ લોકો કોઈ સાંભળતા જ નહીં. કેટલી રજૂઆત કરી છે એ લોકોને. અને આમ નામ કેટલી બીમારી થાય એ લોકોને, કેટલાય બીમાર પડે છે પણ કોઈ સાંભળતું નહીં. બીજા બધા કમ્પ્લેનો સોલ્વ કરે છે. અહીંયા તો અમારા આ ચોથા વોર્ડમાં તો કમ્પ્લેન સોલ્વ નહીં કરતા. એટલે આ લોકો કોઈ સાંભળતા જ નહીં ને જોવા ચેક કરવા આવો ને સવારે પાણી છોડે છે તો માય તો પાણી આવતું નહીં. થોડું આવે 5 કલાક આવે એમાં પાણી આવે. અત્યારે બધા કેટલી જીવાત આવે છે ને બધું આવે છે તે તમે કોઈ ચેક કરવા આવો ને કહેશે કે રજૂઆત કરો તો કેટલી વાર રજૂઆત કરવાની છે? એ લોકો જોવા જ નહીં આવતા. સવારે પાણી આવે એટલે આવો ને કે જોઈ લો કે કેવું આવે છે. તમે અહીંયા ઊભા ના રહી શકો.